એ જ્યાં લખવાનો છે લખાણ જર્નલ પ્રમાણે પેજ નંબર 5 પ્રમાણે આપણે લખવાનું રહેશે. તો પેજ નંબર 5 જર્નલમાં ખોલીશું. સાથે સાથે જો તમને અનુકૂળ લાગે તો પ્રયોગશાળા માર્ગદર્શિકા પેજ નંબર 45 ઉપર તમારે જોવું હોય તો, બાકી ખોલવાની જરૂર નથી. તો જર્નલની અંદર પેજ નંબર 5 ખોલો અને આ પ્રયોગની વિગત આપેલી છે, આપણે જોતા રહીએ. તો એમાં હેતુ આ પ્રમાણે આપેલો છે. આપેલા પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણની સાંદ્રતા 0.05 મોલર ફેરસ એમોનિયમ સલ્ફેટના દ્રાવણ સાથેના અનુમાપન દ્વારા નક્કી કરવી, જેના ટૂંકમાં આપણે પ્રયોગ તરીકે લખ્યો છે KMnO4 વર્સિસ FeSO4 NH4 twice SO4 .6H2O. 11માં બેટા તમે જે પ્રયોગનો અભ્યાસ કરતા હતા એ બધા હતા તટસ્થીકરણ અનુમાપનના પ્રયોગો. 12માં તમે જે અભ્યાસ કરવાનો છે બધાને કહેવાય રેડોક્સ અનુમાપન. અહીં હેતુમાંથી પણ કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે, એની વાત કરીએ બેટા. પહેલો પ્રશ્ન એવો પૂછાતો હોય છે કે આપેલા હેતુની અંદર એસિડ કયો અને બેઝ કયો? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ અનુમાપનની અંદર એસિડ કે બેઝ હોતો નથી. એમાં શું હોય તો કે એસિડિક માધ્યમ હોય અથવા તો બેઝિક માધ્યમ હોય. તો આપણો જવાબ અહીં આવો હોય છે કે રેડોક્સ અનુમાપનની અંદર એસિડ કે બેઝ હોતો નથી. બીજો પ્રશ્ન પૂછી શકાય કે રેડોક્સ અનુમાપન એ રેડોક્સ પ્રક્રિયા દ્વારા થતી પ્રક્રિયા છે. તો રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા તમને પૂછી શકાય. તો તમે ધોરણ 11 ની અંદર એ અભ્યાસ કરીને આવેલા છો. એમાંથી પ્રશ્નો પૂછાયા, ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા કોને કહેવાય? એ પણ વ્યાખ્યા તમે વાકેફ છો. એમાંથી પ્રશ્ન આવશે ઓક્સિડેશન અને રિડક્શન એટલે શું? તો એની પણ વ્યાખ્યાથી તમે વાકેફ છો. તો આ અહીંયાથી પૂછાતા પ્રશ્નોની વાત થઈ. હવે 11માં તમને અમે શીખવાતા હતા કે તમે કયું દ્રાવણ બ્યુરેટમાં ભરશો. એ જ પ્રમાણે અહીંયા 12માં પણ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. તમને પાત્ર A અને પાત્ર B ની અંદર બે પ્રકારના દ્રાવણો આપવામાં આવશે. તમારી આંખ સહેલાઈથી જેનો કલર પારખી શકતી હોય એને આપણે બ્યુરેટમાં ભરવાનું. તો પોટેશિયમ પરમેંગેનેટ જાંબલી રંગનો છે, આપણી નરી આંખથી એનો કલર સહેલાઈથી પારખી શકીએ છીએ, માટે આ પાત્રમાં રહેલું દ્રાવણ આપણે બ્યુરેટમાં લેવાનું થશે. અને આ પાત્રમાં રહેલું દ્રાવણ એ પીપેટ દ્વારા કોનિકલ ફ્લાસ્કમાં રહેવાનું થશે. માટે આપણે અહીંયા લખ્યું છે જો બોર્ડ ઉપર, બ્યુરેટમાં કયું દ્રાવણ લેવાનું છે? તો કે x મોલર KMnO4 નું દ્રાવણ લેવાનું રહેશે. અહીંયા કહેવામાં આપણે પીપેટ શબ્દ વાપરતા હતા, અહીંયા એ નીકળી જાય છે અને તેના બદલે કોનિકલ ફ્લાસ્ક થાય છે. કેમ એવું? તો 11માં આપણે સીધું ટાઇટ્રેશન માટે 10 ml લઈ સૂચક ઉમેરી પ્રયોગ કરતા હતા. અહીંયા એક વધારાનું દ્રાવણ વધારાનું ઉમેરીએ છીએ, માટે અહીંયા પીપેટ શબ્દ નીકળી કોનિકલ ફ્લાસ્ક થઈ. તો કોનિકલ ફ્લાસ્કમાં કયું દ્રાવણ લેવાનું છે? તો કે 0.05 મોલર ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ, જેને આપણે આ સૂત્રની અંદર V1 તરીકે લેવાના છે, માટે લખ્યું V1 બરાબર 10 ml. ત્યારબાદ એ કોનિકલ ફ્લાસ્કની અંદર 1 મોલર સાંદ્રતા વાળું અડધી ટેસ્ટ ટ્યુબ, અડધી કસનળી મંદ H2SO4 નું દ્રાવણ લેવામાં આવશે, જે આપણે પાછળ બીકરમાં શાંતિથી મૂકી દીધું છે. ત્યાં જે દ્વારા પરથી એક વિદ્યાર્થીએ 6 ફૂટનું અંતર રાખી લેવાનું રહે. એક વિદ્યાર્થી નાખીને જાય પછી બીજા વિદ્યાર્થીએ જવાનું રહેશે. અહીંયા પણ પ્રશ્ન પૂછાતો હોય છે H2SO4 શા માટે? તો એના આપણા જવાબ બે છે. એક, તમે ભણી ગયા બેટા કે રેડોક્સ પ્રક્રિયા કોઈ પણ એક માધ્યમમાં કરતા આવીએ છીએ, એસિડિક માધ્યમ અથવા તો બેઝિક માધ્યમ. H2SO4 એ એસિડિક છે, માટે પહેલો જવાબ થશે એસિડિક માધ્યમ બનાવવા માટે. બીજો જવાબ આપણે આ રીતે આપીશું કે SO4 -2 આયન એ KMnO4 માં રહેલા Mn+2 આયન સાથે પ્રક્રિયા કરી MnSO પર ઉદ્દીપક બનાવે છે. અને ઉદ્દીપકનું કાર્ય શું હોય તમે બધા જાણો છો. હવે MnSO પર ઉદ્દીપક બની ગયા પછી પ્રક્રિયાનો વેગ વધે
એટલા માટે ખાસ આ જવાબ આપણો આપવો જરૂરી છે. સૂચકની વાત કરીએ તો 11માં આપણે તમને શીખવાડ્યું હતું સૂચકના 3 પ્રકાર પડેલા છે: આંતરિક સૂચક, સ્વયં સૂચક અને બાહ્ય સૂચક. અહીંયા 12માં આપણે KMN ઓફ સ્વયં સૂચક તરીકે જ કામ કરે છે, એનો ઉપયોગ કરવાનો છે. રંગ પરિવર્તન આપણું આવશે રંગવિહીનમાંથી સ્થાયી આછો ગુલાબી. જો તમે એક સમય આ ભૂલી ગયા હોય તો પ્રયોગ કર્યા પછી પણ તમે લખી શકો છો. તો તમે બીજા પાત્રમાંથી જે દ્રાવણ લેવાના છો એ પીપેટ દ્વારા તમે ચૂસશો તો તેનો રંગ રંગવિહીન દેખાશે, અને એમાંથી પ્રક્રિયાને અંતે જે રંગ આવવાનો છે એ તમે નરી આંખે જોઈ શકવાના છો. તો તમે કદાચ ભૂલી ગયા હોય તો આનો ઉપયોગ કરી શકો છો છેલ્લે લખવા માટે. હવે વાત આવી રાસાયણિક સમીકરણ. અહીંયા મેં સમીકરણ આખું ડાયરેક્ટ લખી નાખ્યું છે. એ હકીકતે કઈ રીતે લખાય આપણે જોઈએ. તો અહીંયા પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 રહેલો છે. KMnO4 નું આયનીકરણ કરીએ તો K+ અને MnO4- મળે છે, જેનો ઉપયોગ આપણે અહીંયા લીધો છે. એ MnO4 માંથી સમીકરણની અંદર આપણે જોઈ શકીએ અહીંયા શું બને છે, Mn+2 બને છે. તો અહીંયા સૌપ્રથમ Mn નો ઓક્સિડેશનાંક શોધીશું. તો આપણે 11માં ભણી ગયા છીએ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 છે. તો અહીં થઈ જશે Mn + 4 કૌંસમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક બરાબર ઉપર રહેલા વીજભારની સંખ્યા થાય. અહીંયા વીજભાર -1 છે તો બરાબર -1 થઈ જશે. તો Mn + 4 કૌંસમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 છે એટલે -2 લખીશું આપણે ત્યાં. એટલે 4 × 2 8 -8 થઈ જશે. તો Mn - 8 બરાબર -1. -8 પેલી બાજુ જમણી સાઈડ લઈ જઈએ તો પ્લસ થઈ જશે. 8 માંથી 1 જાય તો 7. તો અહીંયા બનશે Mn નો ઓક્સિડેશનાંક +7. અહીંયા Mn આયન સ્વરૂપે આપેલો છે એટલે એના ઉપર રહેલો વીજભાર એનો ઓક્સિડેશનાંક બને માટે +2 બનશે. અહીંયા જોઈએ તો +7 માંથી +2 બને છે એટલે કે 5 ઓક્સિડેશનાંકનો તફાવત જોવા મળે છે, જે નીચેની દિશા તરફ બતાવેલું છે એટલે ઘટતો ઓક્સિડેશનાંક બતાવેલો છે. તો આ રિડક્શન અનુભવ છે, જેનું રિડક્શન થતું હશે ને આપણે ઓક્સિડેશન કરતા કહીએ છીએ. અને તમે થિયરીમાં પણ ભણો છો KMnO4 એ આપણે ઓક્સિડેશન કરતા છે. એ જ પ્રમાણે આપણે અહીંયા Fe નો ઉપયોગ કરવાનો છે. તો Fe+2 માંથી શું બને છે, Fe+3 બને છે. તો અહીંયા જોઈએ તો અહીંયા આયનનો ઓક્સિડેશનાંક +2 બનશે અને આ આયનનો ઓક્સિડેશનાંક +3 બનશે. તો +2 માંથી +3 થયું તો 1 નો વધારો થયો. હવે અહીંયા સમીકરણનો સરવાળો કરવો હોય તો એ વખતે આપણે ભણતા હતા અહીંયા જે ઓક્સિડેશનાંકનો થતો ફેરફાર એને આના વડે ગુણતા હતા અને અહીંયા જે મળેલો ઓક્સિડેશનાંકનો ફેરફાર એ આ આયન સાથે ગુણતા હતા. જો સમાન હોય તો એ દૂર થઈ જતું, પણ એ સમાન સંખ્યા દેખાતી નથી. માટે અહીંયા જે ઓક્સિડેશનાંકનો ફેરફાર છે એને Mn સાથે ગુણીશું, આ જે ઓક્સિડેશનાંકનો ફેરફાર છે એને Fe સાથે ગુણીશું અને એનો સરવાળો કરીશું તો આપણને મળશે MnO4- Fe+2. એમાંથી શું બનશે નિપજ સાઈડ તો કે Mn+2 અને 5 વડે ગુણીએ એટલે 5Fe+3 થઈ જશે. હવે ડાબી બાજુ ઓક્સિડેશનાંકની સંખ્યા ગણો, જમણી બાજુ ઓક્સિડેશનાંકની સંખ્યા ગણો, કેટલી થાય છે જોવાનું થાય. તો 5 × 2 10, 10 માંથી 1 જાય તો 9. જમણી બાજુ જોઈએ 5 તારી 15, 15 ને 2 17. આ બાજુ 9, આ બાજુ 17. બે સંખ્યા સમાન કરવા માટે મારે ડાબી બાજુ 8 ઉમેરવા પડે. માટે એ સમીકરણની અંદર જો આપણે ડાબી બાજુ પ્રક્રિયક સાઈડ 8H+ ઉમેર્યા છે. આ બે સરવાળો અહીંથી ઉઠાવી લીધો મેં, અહીં મૂકી દીધો. આ બાજુ 9 હતો ઓક્સિડેશનાંક, આ બાજુ 17 ઓક્સિડેશનાંક હતો. હવે 9 માં 8 ઉમેરવું તો કેટલા થઈ ગયા, 17 થઈ ગયા. તો આ બાજુ 17, આ બાજુ 17. હવે અહીંયા H+ નાખ્યો આપણે, ઉમેર્યો તો જમણી બાજુ પણ H ની સંખ્યા હોવી જોઈએ.
ડાબી બાજુ ઓક્સિજન સંખ્યા કેટલી છે 4, તો જમણી બાજુ પણ 4 થવી જોઈએ. એટલા માટે અહીંયા +4H2 આપણે ઉમેરીએ છીએ. આમ જોશો તો આ સમીકરણ બની ગયું સંતુલિત આયનીય સમીકરણ. આના અથવામાં તમે બીજું પણ લખી શકો છો. એ કયું હતું તો તમે 11માં અભ્યાસ કર્યો તો સૌ પહેલા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા સમીકરણ લખતા હતા, એના નીચે રિડક્શન અર્ધ પ્રક્રિયા સમીકરણ લખતા હતા, અને પછી નીચે લીટી દોરી કુલ પ્રક્રિયા સમીકરણ તરીકે લખતા હતા. તમે 3 સ્ટેપમાં સમીકરણ લખશો તો જે માર્ક્સ મળવાના છે એ જ માર્ક્સ આ એક સમીકરણ દ્વારા પણ મળવાના છે. તો પછી આપણે શું કામ પેલા 3 સ્ટેપની વધારે મહેનત કરવી, એના કરતા આ કેમ ના કરવું? બરોબર બેટા? ઓકે, તો આ પ્રમાણે આપણે કામ કરતા જવાનું છે. હવે હું આશીષ સાહેબને રિક્વેસ્ટ કરું, એ આપણને રીડિંગ કઈ રીતે લેવું એ શીખવશે. જો મિત્રો, આપણે 11મા ધોરણનું આ બધા જ તમે સાધનોનો ઉપયોગ કરી ચૂકેલા છો. હવે એની અંદર આપણે જોઈએ તો પહેલાં તમારે પ્રમાણિત દ્રાવણ બનાવવાનું થાય. બરાબર? આપણે 11મા ધોરણમાં એવું પ્રમાણિત દ્રાવણ બનાવતા હતા. 12મા ધોરણમાં દાખલા તરીકે આજે તમને દ્રાવણ આપવામાં આવેલું છે ફેરસ એમોનિયમ સલ્ફેટનું 0.05 મોલર દ્રાવણ બનાવવું છે. બરાબર? પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, એ દ્રાવણ તમને બનાવીને જ આપવામાં આવશે. હા, પણ તમારે પરીક્ષામાં એની ગણતરી લખીને તમારે આપવાની થશે. બરાબર? એ ચોક્કસ છે. એટલે તમારે માનસિક તૈયારી એ રાખવાની કે આપણને દ્રાવણ તૈયાર બનાવીને આપેલું છે અને આપણે એનો જ ઉપયોગ કરવાનો છે. આ તમારા માટે પહેલું સારામાં સારું એક સ્ટેપ છે કે જે તમે આ દ્રાવણ બનાવવું પડે પણ બનાવીને તમને આપવામાં આવે છે. બરાબર? હવે આપણને જે સાહેબે કીધું એ પ્રમાણે પહેલી વસ્તુ એ કે સાહેબે તમને આનું જે આખો આ પ્રયોગ આખો આપણો 16 માર્કનો છે. આ યાદ રાખજો, 16 માર્કનો માર્કનું ડિવાઇડેશન અલગ અલગ છે. અલગ અલગ ડિવાઇડેશન એ રીતે છે. દાખલા તરીકે જો તમે આટલાથી આટલો ભાગ લખશો ને, અવલોકન સુધીનું, રંગ પરિવર્તન સુધીનું, એટલે એનો 1 માર્ક છે. 2 માર્ક સમીકરણના છે, 10 માર્ક રીડિંગના છે અને ગણતરીના 3 માર્ક છે. બધા ટોટલી ઓબ્ઝર્વેશન ટેબલ સાથેના તમે કેલ્ક્યુલેશન કરો તો ડિવાઇડેશન કરી અને 16 માર્ક આના આપણને આપેલા છે. હવે 16 માર્કની અંદર મેક્સિમમ માર્ક એટલે કે અવલોકન ખોટો એટલે રીડિંગના છે. બરાબર? હવે રીડિંગની અંદર એ પણ યાદ રાખવાનું કે રીડિંગ સાચું આપણું હોય તો મળે. એનો મતલબ એવો નહીં કે આપણે રીડિંગ જર્નલમાંથી લખી દઈએ અને લખીને આવી ગયા સાહેબ રીડિંગના માર્ક્સ મળી જશે, એવું નથી હોતું. બરાબર? એટલે તમારું રીડિંગ જે એક્ઝામિનરને લીધેલું રીડિંગ હોય ના નજીકનું રીડિંગ બંને સાચા હોય, દાખલા તરીકે 1 કે 2 પોઈન્ટ સુધીના તફાવતની અંદર તમને 10 માર્ક નક્કી કર્યા હોય તો દાખલા તરીકે 9.5 રીડિંગ હોય તો 9.6 કે 9.4 પ્લસ કે માઇનસ ઉપર નીચે ત્યાં સુધી તમારા માર્ક્સ કપાતા નથી. પણ પછી જેમ જેમ તમે ઉપર જાઓ અને અથવા નીચે જાઓ, ડ્યુરેન્ટ આંકની વાત કરું છું, એ પ્રમાણે તમે ઉપર નીચે જશો તો તમારા માર્ક્સ કપાતા જશે. એ 0.5 સુધીના રેશિયોમાં કપાય પછી એક્ઝામિનર ઉપર ડિપેન્ડ રહે કે કેટલા માર્ક્સ. તો કારણ કે ટોટલી ખોટું હોય, તમારું 5 કરતો તફાવત વેરિએશન વધારે આવતો હોય તો પછી એ એક્ઝામિનર એને અનુકૂળ હોય કે ભાઈ આને પાસ કરવાનો છે તો પછી એ રીતે માર્કિંગ કરી દેતા હોય છે. બરાબર? એટલે નપાસ કરવાનો કોઈને ઈરાદો હોતો નથી, પણ તમે ટોટલી પછી કેટલું કે એક વસ્તુ ખાસ યાદ રાખજો, મોટે ભાગે 8 ml થી 12 ml સુધી મોટા ભાગનો સેટિંગ રીડિંગનો હોય છે.
8 ml, હજુ ફરીથી કહું છું, 8 ml થી 12 ml સુધી આનો રીડિંગ હોય છે. એટલે 8 કરતો ટોટલી, ધારો કે આપણે કોઈ પણ કન્ફ્યુઝનમાં આવ્યા, ટેન્શનમાં આવ્યા અને આવું બધું કંઈ થતું હોય, રીડિંગ આવતું જ ના હોય, સાહેબને 2 વાર મળ્યા, 3 વાર મળ્યા, આવું બધું ચાલતું હોય, પણ તે છતાં ધારો કે આપણને પ્રશ્ન આવો થાય કે આવતું જ નહીં, તો પછી 8 થી 12 ની અંદર, નહીં કે 8 થી નીચે કે 12 થી ઉપર, એવી ભૂલ ક્યારેય કરતા નહીં. સારું, હવે આપણે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ આપણે 11માં તો શીખ્યા છીએ, પણ અહીંયા આપણે ઝડપથી જોઈ લઈએ, જેથી કરીને તમને આ કન્ફ્યુઝન હોય તો દૂર થઈ જાય. તો આપણે હવે આપણે 11માં એ બીકર અને બી બીકર એવી કોઈ જરૂર નથી, કારણ કે બ્યુરેટમાં કયું દ્રાવણ ભરવાનું છે, તો બ્યુરેટની અંદર મોટે ભાગે રંગીન એટલે તમારા કોષની અંદર ફક્ત એક જ છે KMnO4, અને KMnO4 નો રંગ તમે જોઈ શકો છો. આ રંગીન દ્રાવણ છે એ તમારે બ્યુરેટમાં ભરવાનું છે. તો ખાસ યાદ રાખજો, જેટલા સાધનો છે, બ્યુરેટ સ્ટેન્ડ, નીચે ગ્લિસરાઈડ, પછી તીસલ ગળણી, કોનિકલ ફ્લાસ્ક, 2 બીકર અને પીપેટ, આટલાનો કમ્પલસરી તમારો ઉપયોગ થશે. બરાબર, તો પહેલા તમારે શું કરવાનું, આને ઉપર ગળણી વડે મૂકી અને પછી જો અત્યાર સુધી આ તો ભરેલું છે, આટલા સુધી તમને ભરતે આવડે છે. બરાબર, હવે આપણા પીપેટને, બ્યુરેટને 0 સુધી અહીંયા મેં 11માં પણ તમને શીખવ્યું હતું કે જે આંક છે એ આપણી સામે રહે એ રીતે આપણે બ્યુરેટને ગોઠવવાની, કારણ કે બ્યુરેટને આપણા અંક આપણે વાંચવાના છે, બાજુવાળાને કે બીજાને આપણે કહેવા નથી કે ભાઈ તું અંક વાંચીને મને આપ. બરાબર, એટલે આવી રીતે મૂકી અને પછી તીસર ગળણી ગોઠવી અને સાદી ગળણી, અને પછી આપણે આ એની અંદર ભરવાનું છે KMnO4 નું દ્રાવણ. કેવા સુધી ભરવાનું, તો એને મેનિસ્કસ કહેવાય, એટલે કે વક્ર સપાટીનો કાપો ગુજરાતીમાં. એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. અને એ સપાટી ઉપરની હવે આ ગળણીને આપણે લઈ લેવાની. ગળણીને લીધા પછી જે કાપો છે ત્યાં સુધી, જે 11માં શીખતા હતી, રંગીન દ્રાવણમાં આપણે જે મેનિસ્કસ કીધું એ નહીં જોવાનું, ઉપરની સપાટી જોવાની, અને એ સપાટી આપણી 0 ના કાપા સાથે નિયત કરેલી છે કે કેમ, અથવા તો એના સાથે ટચ છે કે કેમ, એ આપણે જોવાનું. એ રીતે જોયા પછી આપણે અહીંયા ખાસ નીચે જોવાનું. આને પિંચકોક જે છે એના નીચેના ભાગની અંદર, આની અંદર સહેજ પણ હવા એટલે કે એર બબલ હોવું જોઈએ નહીં. આ ખાસ યાદ રાખજો, નહીતર તમારું રીડિંગ ખોટું આવશે. બરાબર, આને આપણે થોડુંક નીચે કોનિકલ આવે એ રીતે અંદર આ પિંચકોક ખાલી કરવાનો અને ઉપરથી જોવાનું કે હવા જેવું કંઈ છે. જો ના હોય તો આપણે ચિંતા નહીં. તો આ બહુ ચોકસાઈ તમારે રાખવાની, 0 ના કાપા સાથે નિયત કરવા માટે. ઓકે, બધાએ આ રીતે પોતાની બ્યુરેટની અંદર આ રીતે કમ્પ્લીટ, આ નીચેનો ભાગ છે એ નીચેનો ભાગ કમ્પ્લીટ આની અંદર તમારે જોઈ જવાનું કે અંદર હવાનો પરપોટો નથી. એ ખાસ, કારણ કે જો હવાનો પરપોટો હશે તો એટલું દ્રાવણ જ્યારે આપણે રીડિંગ લઈશું એ રીડિંગ સમય દરમિયાન એ શેમાં આવશે, એ દ્રાવણ આવશે આમાં પિંચકોકમાં, એટલે એટલું દ્રાવણ ભરાઈ રહેશે, એટલે નીચેનું કાપું ઉપરનું કાપું નીચે ઉતરશે, એટલે આપણું રીડિંગની અંદર એટલું થોડું ઓછું દ્રાવણ મળશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આ પીપેટનો જેટ એટલે કે નીચેનો અણીવાળો છેડો, એ ટોટલી આપણે ફેરસ એમોનિયમ સલ્ફેટનું જે દ્રાવણ છે એ દ્રાવણના નીચેના ભાગ સુધી લઈ જવાનું. ખાસ યાદ રાખજો, બ્યુરેટને શેના વડે વિસળવાની, પહેલા પાણી વડે, પછી જેમાં જે દ્રાવણ ભરવાનું હોય એ સાધનને એના વડે વિસળવાનું. આને શેના વડે, તો
ફેરસ એમોનિયમ સલ્ફેટના દ્રાવણ વડે અને KMnO4 પહેલા પાણી વડે તો ધોવાનું જ, આ ખાસ યાદ રાખજો. પછી આપણે જે 11મા ધોરણમાં શીખેલા છે, ભૂલ ના થાય, આંગળી આ રીતે ઉપર રાખવાની, અંગૂઠો કે એવું કંઈ હશે તો મુશ્કેલી પડશે આપણને આ કાપો લેતી વખત, એટલે ખાસ યાદ રાખવાનું. ધીમે ધીમે ઉપરથી તમે સેજ હવા જવા દેશો એટલે આ જે દ્રાવણ છે નીચે ઉતરશે અને પીપેટ ઉપર આપેલી જે રિંગ છે, જે ગોળાકાર આપણે કાપો કહીએ છીએ, ત્યાં અર્ધ ગોળાકાર સપાટી આવે, નિયત થાય, બરાબર. એ કમ્પ્લીટ કર્યા પછી આપણે કોનિકલ ગ્લાસની અંદર આ દ્રાવણ એની અંદર નાખી દેવાનું. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આની સપાટીએ ઘસી દેવાનું, એટલે નીચેનું જે ડ્રોપ છે એ નીચે અંદર આવી જવું જોઈએ. વધારાનું જે ભરેલું છે એ ફૂંક મારીને લેવાની જરૂર નથી. આ ખાસ કાળજી રાખવાની. હવે આપણે આની અંદર શું નાખવાનું છે તમે જોઈ શકો છો. આની અંદર માધ્યમ બદલવા માટે શું નાખવાનું છે? H2SO4. H2SO4 કેટલો નાખવાનો છે? જો ખાસ યાદ રાખજો 0.1 મોલર હોય તો 25 થી 30 ml, 0.1 મોલર હોય તો 25 થી 30 ml, 1 મોલર હોય તો અડધા કસનળી જેટલું દ્રાવણ નાખવાનું, બરાબર. તો આપણે 1 મોલર બનાવેલું છે એટલે આપણે અડધી કસનળી જેટલું દ્રાવણ નાખીશું. આમાં એપ્રોક્સિમેટલી એક્ઝેક્ટ કાપા કરવાની કે પાડવાની કેવી જરૂર નહીં કે આપણે આટલું દ્રાવણ લેવાનું. હવે આમાંથી તમને એક પ્રશ્ન પણ એવો પૂછાઈ શકે કે માધ્યમ બદલવા માટે H2SO4 જ કેમ? પ્રબળ એસિડ 3 છે, H2SO4 છે, HCl છે, HNO3 છે, આ 3 છે, તો H2SO4 શા માટે? તો પહેલો પ્રશ્નનો જવાબ એ કે માધ્યમ બદલવા માટે. તો માધ્યમ તો પેલા બે એસિડથી પણ બદલી શકાય, પણ એટલા માટે કે આપણે જોઈ શકીએ છીએ સમીકરણમાં KMnO4 માંથી શું ઉત્પન્ન થાય છે? Mn+2, બરાબર. H2SO4 નાખીશું તો શું બનશે? એમાંથી SO4 છૂટો પડશે, બરાબર. તો શું બનશે? MnSO4. MnSO4 નું કાર્ય શું છે? રાસાયણિક પ્રક્રિયા વેગમાં વધારો કરવાનો, બરાબર. માટે આપણે HCl કે HNO3 નાખી શકતા નથી. ખ્યાલ આવ્યો? આ ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામની અંદર તમારા જે વાયવા જેને કહેવાય આપણે, એ પ્રશ્નો ટાઇટ્રેશનમાંથી જ વધારે પૂછાય છે અને આવા જ પ્રશ્નો પૂછાય છે. એટલે ખાસ યાદ રાખવાનું. ઓક્ઝેલિક એસિડ હોય તો પ્રશ્ન એવો પૂછાય કે શા માટે ગરમ કરવું, અથવા તો એવું એ પણ પૂછી શકે કે શા માટે આને ફેરસ એમોનિયમ સલ્ફેટ KMnO4 ના સોલ્યુશનને આપણે ગરમ કરતા નથી. તો આવા પ્રશ્નો તમારે ખાસ મગજમાં રાખવાના અને આવા પ્રશ્નો એક્ઝામ દરમિયાન આપણને પૂછી શકે છે. એટલે ખાસ યાદ રાખજો. હવે આપણે લઈશું રીડિંગ, બરાબર. રીડિંગ લેતી વખત આપણે જે આપણી જૂની સિસ્ટમ છે એ ખાસ ધ્યાનમાં રાખવાની. 11મા ધોરણમાં આપણે 1 ml, 2 ml અને હલાવવાનું. આની અંદર આપણે એવું નથી કરતા, ખાસ ધ્યાન રાખજો. કેમ? કારણ કે હવે આપણે 12મા ધોરણના વિદ્યાર્થી છીએ. રેડક્સ અનુમાપનમાં એક ડ્રોપ, સીધું 1 ml 2 ml એવું નહીં. સ્ટાર્ટિંગથી આપણે એક ડ્રોપ નાખતા જઈશું અને એને હલાવતા જઈશું. જ્યારે પણ રંગ પરિવર્તન, આપણે રંગ પરિવર્તન જોવાનું છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, રંગ પરિવર્તન જોવાનું છે, નહીં કે આપણે રંગ લાવવાનો. રંગ તો ગમે તે રીતે આવી શકે, પણ આપણે રંગ લાવવાનો નથી. જે આ ફેરસ એમોનિયમ સલ્ફેટનું જો આપણે એમને નરી આંખે જોઈએ તો આપણને ખબર નહીં પડે કે આ થોડા ઘણા પ્રકારનું લીલા રંગનું દ્રાવણ છે, પણ એવું આપણને સીધી નરી આંખે નહીં જોઈ શકાય. જ્યારે એની વધારે સાંદ્રતા હોય, બરાબર, તો ખબર પડે કે આ લીલા રંગનું છે. બાકી તો એ તમને રંગવિહીન જ લાગશે. એટલા માટે આપણે અહીં લખીએ છીએ રંગવિહીન મોતી. આ ખાસ યાદ રાખજો. આપણે અહીંયા આગળ ચોખવટ કરવાની જરૂર નથી કે આ રંગીન દ્રાવણ છે. આપણા રંગવિહીન મોતી એટલે રંગવિહીન મોતી સહેજ પણ કલર એનો રંગ પરિવર્તન એટલા માટે કહું છું કે આપણું જેટલું મિનિમમ રંગ હોય, જેટલો મિનિમમ એટલું રીડિંગ નજીકનું કહેવાય આપણું.
પછી તમે નાખતા જાઓ, એક સમય એવો આવે કે એટલો બધો ઘાટો કલર કે જે મૂળ કેવેનો કોનો રંગ હોય એના કરતાં તમારો આનો રંગ વધી જાય તો એ આપણું રીડિંગ ના કહેવાય, એ પછી આપણે ખાલી કલર જ લાયક કહેવાય. આ ખાસ યાદ રાખજો, બરાબર. તો આની અંદર આપણે અહીં નહીં જોવાનું, આપણે નીચે જોવાનું, અહીંયા એક ડ્રોપ નાખવાનું, હલાવવાનું, ડ્રોપ નાખવાનું, હલાવવાનું. આ પ્રોસેસ આપણે ધીમે ધીમે કરતા જવાનું. નજીકનો સમય આવશે એટલે આપણને અંદર સેજ કલર જેવું દેખાશે, પણ સેજ હલાવશું એટલે જતો રહેશે. પહેલા રીડિંગમાં થોડો સમય લાગે તો ચિંતા નહીં કરવી, કારણ કે પહેલું રીડિંગ આપણે ચોકસાઈવાળું આવશે, એના આપણે આમ તો પુરોગામી આંક કહીએ છીએ. એટલે તમારા નવા જે નોંધપોથી છે એમાં આવું કશું ખાનું આપેલું નથી. બાકી જૂનાની અંદર અમે આ કામ કરતા ત્યારે પહેલા પુરોગામી એટલે એપ્રોક્સિમેટલી કહેવાય, એ કોના કોના નજીકનું રીડિંગ છે એ સાબિત કરી આપે આપણને. જો આમ આપણને એવું લાગશે કે હાલ નજીકના સમયમાં આવી જશે, પણ જતો રહેશે. એટલે આપણે સાવચેતીપૂર્વક હવે એક એક ડ્રોપ જ નાખવાનું. આપણને લાગે એક ડ્રોપ નાખીએ એટલે એવું લાગે કલર આવે છે, પણ કલર જતો રહેશે. જો દેખાય છે આપણને કલર આવી ગયો છે એટલે એ સફેદ ઉપર મૂકી જવાનું. આપણને હજુ સુધી આ એકદમ નજીકનું રીડિંગ કહેવાય, પણ આપણને હજુ એવું લાગે કે હજુ આપણને થોડોક આછો દેખાય છે તો એક જ ડ્રોપ નાખશો એટલે વધારે ક્લિયરિટી આવશે. હવે આ ચોકસાઈ કમ્પ્લીટ કે હવે આ રીડિંગ આપણું કમ્પ્લીટ છે. તો એક્ઝેક્ટ તમે જુઓ તો 9.6 કેટલું રીડિંગ છે? 9.6. આ આપણું કમ્પલસરી રીડિંગ 9.6 થયું. હવે 9.6 ની અંદર આપણે બીજું રીડિંગ લઈએ તો 9.5, 9.6, 9.4 એનાથી વધારે ઘટાડો આવવો જોઈએ નહીં, કારણ કે એના સાધન છે, એનું એ દ્રાવણ છે. એટલે ખાસ યાદ રાખવાનું કે આપણે આ કોઠાની અંદર નોંધ કરવાની છે, બરાબર. અંતિમાં હાલ તમારે કશું નહીં કરવાનું, સાહેબ લખાવે છે અંતિમાં. તો અહીંયા અંતિમાં એટલે આપણો કયો આપણો આજે આવ્યો 9.6. પ્રારંભિક આંકમાં કયો આવ્યો? તો આપણે જે 0 સુધી ભર્યું હતું તે. તો અહીંયા તમારે લખવાનું 0.0 ml. અહીંયા શું લખશું? આપણે અહીંયા લખીશું 0.0 ml, બરાબર. અહીંયા આપણું અંતિમ લખીશું 9.6 ml. હવે આપણે તફાવત કાઢવો છે, તો આપણે તફાવત કઈ રીતે કાઢીશું એ આપણને ખબર છે, સીધી બાદબાકી જ કરવાની છે. 9.6 0 થી બાદ કરો 9.6 જ આવવાનું છે, બરાબર. તો 9.6 ml. હવે આગળ ગણતરીને શીખવાનું છે એટલે હું બીજા રીડિંગ લેતો નથી, પણ બધા જ રીડિંગ તમારે 3, 4 આ રીતે લેવાના. પછી એનો સરેરાશ આંક એટલે સુસંગત આંક કહેવાય, એ આપણે લખવાનું. સરેરાશ આંક કાઢતી વખતે હંમેશા યાદ રાખજો કે બ્યુરેટની જે લઘુત્તમ માપ શક્તિ છે એને ધ્યાનમાં રાખીને આની અંદર 9.6 આવે, 9.8 આવે, 9.9 આવે, 9.10 ન આવે. કેમ? કારણ કે 10મો કાપો એ પૂર્ણાંક સંખ્યા બતાવે છે. 1 અને 2 કાપાની વચ્ચે 9 કાપા છે, 2 ની વચ્ચે 10મો કાપો એ પૂર્ણાંક સંખ્યા બતાવે છે. એટલે 9.10 લખો એટલે સીધું શું થઈ જાય? 11 થઈ જાય. 9.10 લખો એટલે શું થઈ જાય? 10 થઈ જાય. 10.0. આ ખાસ યાદ રાખજો.
એટલે આપણે પાછળ બે અંક કોઈ દિવસ ના આવે, સિંગલ જ સરેરાશ કાઢો ને એટલે પાછળ સિંગલ જ આવે. અને તમે તો થોડું ઘણું વધારે ના આવડે કોઈ નહીં, બી ગ્રુપ વાળા છો તો થોડું ઘણું તમને ગણિત શીખવાનું કે પાછળ 5 કરતો ઓછા હોય તો એમને પાછળનો અંક કાઢી દેવાનો, 6 કરતો વધારે હોય તો એક એડ કરીને, દાખલા તરીકે 9.65 હોય તો 9.6 લખવાનું, સરેરાશ કાઢતી વખતની વાત કરું છું. 9.77 હોય તો બરાબર, તો 7 માં એક ઉમેરીને 9.8 કરી દેવાનું. ઓકે, તો આ રીતે તમારે રીડિંગ લેવાનો. આ રીતે રીડિંગ લીધા પછી ગણતરી કરવાની છે. હવે જે કે સાહેબ હું કહીશ કે તમને ગણતરી આગળ શીખવાડશે. જો વિદ્યાર્થી મિત્રો, એક રીડિંગ સાહેબે તમને કેવી રીતે લેવાય એની માહિતી આપી દીધી. બાકીના 3 રીડિંગ સેમ પ્રોસેસ દ્વારા જ લેવાની થાય. એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે બેટાઓ કે અહીંયા સુસંગત વાંચનાંક એ આપણો V2ML છે. એમાં રીડિંગની અંદર 0.1 નું પ્લસ ઓર માઇનસ તફાવત હોવો જોઈએ. એથી વધારે હશે તો આપણી એક્યુરેસી દેખાશે. પહેલું રીડિંગ લીધું સાહેબે 9.6 ml આવ્યું, તો બીજું રીડિંગ આપણું 9.5, 9.6 અથવા તો 9.7. આ ત્રણમાંથી કોઈ એક જ અંક આવવો જોઈએ. જો એનાથી વધારે અથવા તો ઓછું છે તો આપણી ચોક્કસતાનું મૂલ્ય નક્કી થતું નથી. એટલા માટે 0.1 ml પ્લસ ઓર માઇનસ હોય તો જ આપણું રીડિંગ સાચું બને છે. તો અહીંયા પહેલું રીડિંગ લીધું 9.6 ml. ફરીથી સેમ પ્રોસેસ કરીશું. રીડિંગ આપણું 9.6 જ આવવું જોઈએ. કદાચ કંઈક આપણી એવી ત્રુટિ રહી ગઈ હોય તો પ્લસ ઓર માઇનસ 0.1 થવું જોઈએ. ધારો કે આ રીડિંગ મેં બીજી વખત લીધું તો આવ્યું 9.5. તો અંતિમ અંક તરીકે આપણે લખવાનું થશે 9.5, પ્રારંભિક અંક 0.0 અને 9.5 માંથી 0 બાદ કરીએ તો જવાબ આવશે 9.5. જો આ પ્રમાણેના બે રીડિંગ મળી જાય તો ત્રીજું અને ચોથું રીડિંગ આપણે જાતે પણ બનાવી શકીએ છીએ. બેમાંથી કોઈ એક સંખ્યા તમારે નિશ્ચિત કરવાની અને લખી દેવાની. ધારો કે મને ગમે છે 9.5 અંક, હું લખી દઈશ. આ પ્રમાણેના 4 રીડિંગ લીધા પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સમાન અંક કયા છે. તો એ આપણો સુસંગત અંક બને છે અને એને આપણે V2 તરીકે લેવો પડે. માટે અહીંયા સમાન અંક આપણને 9.5 જોવા મળે છે. માટે V2 બરાબર આપણે લખીશું 9.5. અહીંયા વિદ્યાર્થી મિત્રો ml ને લખો તો પણ ચાલશે. કેમ તો મેં કૌંસની અંદર પહેલા જ અહીંયા ઉલ્લેખ ml નો કરી દીધેલો છે, એટલા માટે મેં બાકીનામાં ક્યાંય ml લખેલ નથી. હવે વાત આવે છે ગણતરી. 11માં આપણે શીખી ગયા હતા જે x મોલર હોય એની જ ગણતરી કરવી પડે છે. તો અહીંયા આપણે x મોલર તરીકે કોણ છે? KMnO4. માટે આપણે ગણતરી કરવાની થશે KMnO4 ની ગણતરી કરવી પડશે. માટે પહેલું જે છે KMnO4 ના દ્રાવણની મોલારિટી શોધવાની રહેશે. હવે KMnO4 ના દ્રાવણની મોલારિટી શોધવી હોય તો એના માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ, 11માં ભણી ગયા. તો સૂત્ર હતું એનું A1M1V1 બરાબર A2M2V2. A1M1V1 આપણે લઈશું ફેરસ એમોનિયમ સલ્ફેટ અને A2M2V2 લઈશું KMnO4. હવે Fe+2 માંથી Fe+3 બનાવી છે. માટે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો હતો? 1. માટે અહીંયા A1 તરીકે 1 લખીએ. M1 એટલે આપણને આપેલી મોલારિટી, હેતુની અંદર કેટલી મોલારિટી આપેલી છે? વાંધો નહીં. ગુડ મોર્નિંગ. BA પટેલ આવે છે. ખાલી તમે બધા જ
12મા વાળા જ છો ને અત્યારે તો આપણે 12મું જ ચાલુ. તમને બધાને મળવા માટે એટલે આવ્યા છીએ. કોઈ આવે તો હું તો સ્કૂલની છું, પણ આપણે આમ કંઈ ઊભા થવાનું શીખવાડ્યું જ કોઈએ? ગુડ મોર્નિંગ બોલીએ, ઊભા થઈએ અને બેસો. વાંધો નહીં, તો આપણા જોઈ આ પતી જાય એટલે તમે બેસજો, પછી મળીએ જ. બરાબર? બોલતો ખરા, મને વાંધો નહીં. નો ઇશ્યુ, આપણા ઘરના જ ઓકે, છે. કઈ વાંધો નહીં. અને 5 મિનિટમાં પૂરું કરજો. તો અહીંયા આપણને મોલારિટી આપેલી છે 0.05. તો આપણે અહીંયા લખવાનું થશે 0.05 મોલર. ઓકે, એ જ વસ્તુ આપણે અહીંયા ઉલ્લેખ કરવો પડશે. હવે V1 એટલે આપણે અહીંયા હેતુમાં પહેલા જ લખેલું હતું કોનિકલ ફ્લાસ્કમાં 10 ml ફરજિયાત લેવાનું છે. A2 એટલે mm+2 માં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. તો કેટલો હતો? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 5 નો. માટે આપણે A2 ને 5 તરીકે લઈએ છીએ. M2 એટલે Km એનો કોની મોલારિટી આપણે પીરિયડમાં લખ્યું છે કેટલી છે? x મોલર. માટે અહીંયા મેં x મોલર લખ્યું. તો V2 બરાબર ખાલી જગ્યાએ ml લખ્યું છે. અહીંયા શું લખવાનું થાય? તો અહીંયા આપણે જે સુસંગત આંક મળ્યો એ આપણે અહીંયા લખવું પડે. માટે એ લખીશું 9.5. હવે આપણે કોની કિંમત જાણતા નથી, તો આપણે A2 ની કિંમત જાણતા નથી. માટે A2 ના સૂત્રનો કરતા કરવો પડે. સોરી, M2 ની કિંમત જાણતા નથી, માટે આપણે M2 ના સૂત્રનો કરતા કરવો પડે. બાકીની દરેક કિંમત આપણે મૂકવી પડશે. તો A1 ની કિંમત 1 મૂકીશું. M1 ની કિંમત 0.05 લખીશું અહીંયા. V1 ની કિંમત 10 થશે. A2 ની કિંમત 5 લખીશું. M2 એમના એમ રાખ્યા કારણ કે એ x મોલર છે. અહીંયા ખાલી જગ્યા બતાવી છે એ V2 ની કિંમત લખવાની છે. ત્યાં V2 ની કિંમત હતી 9.5. તો આમ કરવાથી M2 ના આપણે સૂત્રનો કરતા કરીશું. તો M2 બરાબર આ અંશમાં રહેશે બધું 1 ગુણ્યા 0.05 ગુણ્યા 10 ભાગ્યા 5 ગુણ્યા 9.5. તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી આ ગુણાકાર આપણે કરવાનો રહેશે. તો જોઈએ બેટા અહીંયા 1 ગુણ્યા 0.05 ગુણ્યા 10 બરાબર 0.5 કિંમત મળે છે. ભાગ્યા 5 ગુણ્યા 9.5 તો આપણને જવાબ મળે છે 47.5. હવે આનો ભાગાકાર કરીશું. 0.5 ભાગ્યા 47.5 તો મોલારિટી મળે છે આપણને 0.0105. અહીંયા આપણે પોઈન્ટ પછીના 3 આંકડા લેવાની આગ્રહ રાખીશું. મેં ચોથો આંકડો એટલા માટે લીધો છે કે અહીંયા 5 આવે છે અને 5 પછી આવતી કિંમત 2 છે. બરોબર? તો 2 એ 5 કરતા નાની સંખ્યા છે, તો પાછળનો અંક ડિલીટ કરી શકીએ છીએ આપણે સહેલાઈથી. માટે અહીંયા Km નો કોની મળતી મોલારિટી આપણને પ્રાપ્ત થઈ 0.0105. તો આમ અહીંયા Km નો કોની મોલારિટી આપણને મળી ગઈ. એનો ઉપયોગ આગળના સૂત્ર માટે કરવાનો રહેશે. જેમાં બીજું સૂત્ર છે Km નો કોણના ગ્રામ પ્રતિ લિટર. તો એના માટેનું સૂત્ર છે સાંદ્રતા કૌંસમાં લખી મેં મોલારિટી શોધી તે ગુણ્યા મોલર દળ. મોલારિટી કેટલી શોધી આપણે? તો કે 0.0105 એના ગુણ્યા 158 કરવાનું છે. તો કરીએ 0.0105
ગુણ્યા 158. આપણે જાણીએ છીએ KMnO નું મોલર દર 158 થાય છે બરાબર 1.659 અને આનો એકમ લખીશું G/A. આ પ્રમાણે અહીંયા આપણે બે ગણતરીઓ કરવાની થાય છે અને ત્યારબાદ આનો જે ગણતરી કરી એનું પરિણામ લખવું જરૂરી છે. માટે પહેલું લખ્યું KMnO ના દ્રાવણની મોલારિટી કેટલી શોધી આપણે 0.0105 અને એના ગ્રામ પ્રતિ લિટર શોધ્યા 1.659. એ આપણા રીતે લખવાનું રહેશે. આમ અહીંયા આપવાનું કામ જે 16 માર્ક્સનું કામ છે એ અહીંયા પૂરું થાય છે. હવે બેટા જર્નલમાં કઈ રીતે લખવાનું છે આપણે જોઈ લઈએ ફટાફટ. જોડે જોડે તમે નોંધતા જજો. પહેલું તો તમે તારીખ આપેલી છે, તારીખ લખવાની આજની. આજની તારીખ છે 19/1/2021. પ્રયોગ નંબર 2 માં આજનો પ્રયોગ લખવાનો છે આપણે. તો અહીંયા જોઈશું પ્રયોગ નંબર 2 માં 19/1/2021 તારીખ લખીશું. હેતુ છાપેલો જ છે. જરૂરી સાધનો તો પ્રયોગ દરમિયાન જે વપરાતા સાધનો છે આપણા જરૂરી સાધનો છે તો એમાં લખવાનું રહેશે. તો લખીએ બ્યુરેટ, બ્યુરેટ સ્ટેન્ડ, pipette, beaker, conical flask, tiles, gardening વગેરે. એના નીચે આપ્યું છે જરૂરી પદાર્થો. તો જરૂરી પદાર્થોમાં આપણા છે KMnO ferrous ammonium sulfate FeSO4 NH4 અને ત્રીજું પાણી. બરોબર. હવે બ્યુરેટમાં લખવાની વિગત છે આ છે. બધી જે વિગત લખેલી છે એ પ્રમાણે લખતા જવાનું છે. એ પ્રમાણે લખી દો. ત્યારબાદ અવલોકન કોઠો આપેલો છે જર્નલ પ્રમાણે, એ પ્રમાણે આપણે લખવાનું છે આ બધું. અને અહીંયા તમારે શું લખવું તો એ તો શીખવાડી દઉં. સાહેબે તમને વાત કરી કે તમારે 0.05 મોલરનું પ્રમાણિત દ્રાવણ બનાવવું પડશે. કઈ રીતે બનાવીશું તો આપણે જાણીએ છીએ કે 1000 ml પાણીની અંદર FeSO4 NH4 SO4 6H2 નું મોલર દર જેટલો પદાર્થ આપણે નાખીએ, વજન એટલું વજન એમાં નાખીએ તો આપણને 1 મોલર દ્રાવણ બન્યું કહેવાય. માટે એ લખવાનું થાય 1000 ml 1 મોલર FeSO4 NH4 SO4 into 6H2O બરાબર 392 ગ્રામ. એટલે G કરી દીધો મેં. હવે આપણે મોલારિટી કેટલી આપી છે 0.05. તો 1000 ml 0.05 મોલર ફેરસ એમોનિયમ સલ્ફેટ બરાબર કેટલું થાય 4.9. તો આપણે ભાગાકાર કરવો પડે. એકમાંથી 0.05 કરવું હોય તો એકને કેટલા આપણે ડિવાઈડ કરવું પડશે આપણે. તમે ગણિત વાળા વિદ્યાર્થી મિત્રો છો, 10માં ગણિત ભણેલો છે. એકને કેટલા વડે ભાગીશું તો આપણને 0.05 મળે. 4.9. તો આપણે જોઈએ અહીંયા એકને તમે 20 વડે ભાગો તો તમને કેટલો જવાબ મળશે
તો 0.05 મળશે. તો અહીંયા આપણે 20 વડે એને ભાગ્યું તો આને પણ આપણે 20 વડે ભાગવું પડે. તો 392 ભાગ્યા 20 કરીએ તો આપણને મળશે જવાબ 19.6. કેમ વિદ્યાર્થી મિત્રો આવું કર્યું? તો આપણને જરૂરી મોલારિટી કેટલી હતી? 0.05 મોલર. એ લાવવા માટે આપણે 1 ને 20 વડે ભાગ્યું તો 392 ને પણ મારે 20 વડે ભાગવું પડે. હવે તમારે કેટલું દ્રાવણ બનાવવું છે? જો તમારે 100 ml દ્રાવણ બનાવવું હોય તો આને 10 વડે ભાગવું પડે. જો આને 250 ml દ્રાવણ બનાવવું હોય તો ધારો કે આજે આપણે 250 નું ઉદાહરણ લઈએ તો 1000 ને કઈ સંખ્યા વડે ભાગું તો 250 જવાબ મળે? તો 4 વડે ભાગીશ તો મને 250 જવાબ મળશે. માટે હું અહીં લખીશ 250 ml 0.05 મોલર ફેરસ એમોનિયમ સલ્ફેટ બરાબર તો મારે 19.6 નો 4 વડે ભાગવા પડે. તો મને જવાબ મળે છે 4.9. તો આ રીતે આપણે જાતે દ્રાવણ બનાવવાનું કે તો આ પ્રમાણે બનાવી શકીએ છીએ અને એનો ઉલ્લેખ આપણે પદ્ધતિની અંદર કરી દઈશું અને ત્યારબાદ કેટલાક વાક્યો આપણે જાતે બનાવીને પદ્ધતિમાં લખી દઈશું. આ પેલું અવલોકન ફોટો આખું અહીં લખવાનું થશે. E1 બરાબર વિગતો આપેલી છે એની કિંમત આ લખવાની થશે. M1 બરાબરની કિંમત અહીં થશે. V1 ની બધી કિંમતો આપેલી છે એ પ્રમાણે થશે. એક કરી ગણતરી લખેલી છે આ બધું ઉતારી દઈશું અહીંયા. 2 કરી અહીંયા આપેલું છે એની ગણતરી આપેલી છે ત્યાં ઉતારતા જઈશું અને છેલ્લે પરિણામની અંદર ખાલી જગ્યામાં 0.0105 અને 1.659 લખીશું. ઓકે. હવે તમારે આજે છે ને આપણે જે મેં રીડિંગ લીધા ને એ જ તમારે લખવાના છે. આવતી વખત તમારે સેપરેટ અલગ બીજો પ્રયોગ આવશે જે પહેલા નંબરનો છે. બંધ ક્યાંથી થાય? એ લાલ બટન ચાલુ તો આવીશ.